জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। દર્શક મિત્રો નમસ્કાર। રામકૃષ્ણ કથામૃતની આ વાતો આજે જીટીપીએલ દ્વારા પ્રથમવાર ગુજરાતમાં રજૂ થઈ રહી છે, ત્યારે એક એક પ્રસંગો, એની ગરિમા, એનું મહત્વ અને મહેન્દ્રનાથ ગુપ્તે સાક્ષી રહીને લખેલા આ પ્રસંગોની હારમાળામાં આગળ વધીએ છીએ। પ્રસંગ હતો ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની સાથેના મેળાપનો। એક યાદગાર પળોનો સાક્ષી સમય બન્યો હતો અને સમય આ સંવાદ સાંભળી રહ્યો હતો। રામકૃષ્ણ દેવે જ્યારે આ વાત કરી કે સત્વશાળી ભક્તોની જે સત્વશાળી સાત્વિક પ્રવૃત્તિઓ છે, આમ તો માણસને કર્મનું બંધન લાગે, ખૂબ સૂક્ષ્મ વાત છે, પણ જો અનાસક્ત ભાવે જો આ કર્મો કર્યા હોય તો એ બંધન ભક્તને નથી લાગતા। આ વાત રામકૃષ્ણ દેવે કીધું કે સત્વ દ્વારા, ઈશ્વર નામ સ્મરણ દ્વારા, સત્કર્મો દ્વારા, સત્સંગ દ્વારા માણસ ધીમો ધીમો આગળ વધે અને મૌનની ભૂમિકાએ પહોંચે, અંતર્મુખી બને, તો કદાચ સાક્ષાત્કારની નજીક જઈ શકે। પણ વચ્ચે જો કોઈ લબ્ધિ કે ઉપલબ્ધિ એને પ્રાપ્ત થઈ જાય અને એને જ પોતાનું શ્રેય માની લે, ત્યાં અટકી જાય, તો એ ભક્ત આગળ નથી વધી શકતો। આ પ્રલોભનો જેમ રેસકોર્સ હોય અને રેસકોર્સના ઘોડાને પલોટવા માટે જેમ આડસો ઊભી કરી હોય અને એક પછી એક આડસોને એ પાણીદાર ઘોડો એ વણોટતો જાય અને બધી જ કસોટીની અંદરથી પાર ઉતરે, તો એ ઘોડો લાંબી રેસમાં દોડી શકે। શક્તિ છે ને, હોર્સ પાવર ઘોડાની, તો કોઈ પણ શક્તિને તમે સાધના માર્ગની અંદર લગાવી દો છો। અને આપણે જોઈએ છે ને, સુરોની અને અસુરોની જે ઘટનાઓ, બંને શક્તિશાળી છે, પણ બંનેના એ માર્ગ જુદા જુદા છે। ઇન્દ્રને બીક લાગે અને ઇન્દ્ર આવી અને એના સાધનાની અંદર વિઘ્નો નાખે। જો ઋષિ મુનિઓની સાધના, વિશ્વામિત્ર મુનિને એ મેનકા દ્વારા એમનો તપોભંગ થાય છે, રાવણ જ્યારે બેસી જાય છે, આ બધાના સાધનાઓની અંદર વિક્ષેપો ઊભા થાય છે, કારણ કે એનો જે માર્ગ છે, એનો જે પ્રાપ્તિની જે ઈચ્છા છે, એ તો સમષ્ટિને કનડવા માટેની છે। ક્યાંક સમાજને ક્યાંક એ સિદ્ધિ દ્વારા કોકને નડવાની વાત છે, પણ સત્વશાળી ભક્ત પોતાના એ કાર્ય દ્વારા, પોતાની ભક્તિ દ્વારા, પોતાની સાધના પથ દ્વારા એનું તો સમષ્ટિના કલ્યાણ માટેનું ગંતવ્ય હોય છે। કંઈ પણ મળે, રંતીદેવની વાત છે કે બધાના દુઃખ દર્દો પોતાના જીવન ઉપર લઈ અને આંગણે આવેલું કોઈ ભિક્ષુક પાછો ન જાય। આ બધાના જીવન જોઈએ ને ત્યારે એમ લાગે કે આ સત્વની ભૂમિકાએ પહોંચેલા વ્યક્તિત્વો છે। આ જ વાત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રામકૃષ્ણ દેવની સાથે સંવાદ કરી રહ્યા છે અને આગળ વધતા કહે છે કે ધીરે ધીરે એને બ્રહ્મની અનુભૂતિ સુધી આ ભાવ લઈ જાય છે। જે અવ્યક્ત છે એને વ્યક્ત ના કરી શકીએ, એ કોઈ ભાષાથી વર્ણવી શકાય એમ નથી, માત્ર અનુભૂતિનું જગત છે। બ્રહ્મસૂત્રના પ્રથમ પાને મહર્ષિ વેદવ્યાસે સ્પષ્ટ લખ્યું છે કે ધર્મ, મૃત્યુ અને મોક્ષ આ તર્કથી પર છે, જે બુદ્ધિથી નથી મપાતું, જે વાણીથી પર છે, હે ને। સૌરાષ્ટ્રના સંતોએ તો બહુ સરળ ભાષામાં કીધું, કાં તો 52 અક્ષરથી બારો છે, હે, વૈખરી વાણીથી જે બારો છે, જેને ભાષા દ્વારા
અહીં રામકૃષ્ણ દેવ કહે છે કે એને વાણી દ્વારા વ્યક્ત નથી કરી શકાતી આ જગતને. તમે મથો તો પણ એને કોઈ વર્ણનથી ન કરી શકે કે મને બ્રહ્મની અનુભૂતિ થઈ છે, મને સાક્ષાત્કારની અનુભૂતિ થઈ છે, મને આ દિવ્ય ચેતનાનો ક્યાંક માત્ર અંશ દેખાયો છે. આ તો અદ્ભુત જગતની વાત છે મિત્રો. શું વાત કરીએ. દક્ષિણેશ્વરની, કાલીની, મહાકાલીની, મા ભવતારિણીની જે વાતો ચાલી ગઈ છે, સ્વાભાવિક છે દેવી ભાગવતનું પણ સ્મરણ થઈ આવે વચ્ચે વચ્ચે. આ જ્યારે વાતો આવે છે ને, રામકૃષ્ણ દેવ તો સ્પષ્ટ લખે છે કે તમે જેને બ્રહ્મ કહો છો એને હું કાલી કહું છું. મને કૃષ્ણમાં અને કાલીમાં કોઈ ફરક નથી. એ તો ઉપરના આકાશે એક અંકોળા ભેળવીને એક્યતાની ઊંચાઈએ બેઠેલા વ્યક્તિત્વ છે. દેવી ભાગવતની અંદર ઉઘડતા પાને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ માં ભગવતીની પ્રાર્થના કરતા કહે છે કે હે મા પરાંબા, હે મા ભગવતી, અમે આપની સમક્ષ તો કઈ રીતે આવી શકીએ? આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી બોલતા. જગતના 3 નિયંતા દેવતાઓ વાત કરી રહ્યા છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહે છે કે હે મા ભગવતી, માં તમે જે સિંહાસન ઉપર આરૂઢ છો ને, તમારો દેદીપ્યમાન એ મુખારવિંદ, કરોડો સૂર્યનો પ્રકાશ તમારા એ મુખારવિંદની અંદર છવાયેલો છે. માં અહીંયા તો અમે આંખ પણ નથી માંડી શકતા. હે ભગવતી, હે માં, તમે જે સિંહાસન ઉપર આરૂઢ છો એ સિંહાસનના 4 પાયામાંથી માં માત્ર અમે એક પાયાનું દર્શન કરી શકીએ છીએ. આ વિરાટના હિંડોળે આને કઈ રીતે વર્ણન કરવા, કયા શબ્દો દ્વારા, કઈ ભૂમિકાએથી આને આપણે વ્યક્ત કરી શકીએ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથેનો આ સંવાદ. રામકૃષ્ણ દેવ એક દ્રષ્ટાંત આપતા કહે છે કે એક બાપના 2 દીકરા ગુરુકુળમાંથી ભણી અને ઘરે આવે છે અને બ્રહ્મ જ્ઞાનની એમને જે કઈ વિદ્યા પ્રાપ્ત કરી છે, એટલે બાપ એ મોટા દીકરાને પૂછે છે કે બેટા, તું જે વિદ્યા ભણ્યો એમાં ક્યાંક બ્રહ્મ વિશેની પણ વાતો આવી હશે, તો તું મને સંભળાવ ને બ્રહ્મ જ્ઞાનની વાતો. મોટો દીકરો ઉત્સાહી છે. જે કાંઈ એમને પોપટિયું જ્ઞાન મળ્યું છે, જે પણ કાંઈ એને શીખવાડવામાં આવ્યું છે, એ તો ફટાફટ ઋગ્વેદની ઋચાઓની અંદર જે વર્ણન કરેલું છે વિશ્વરૂપ, એ બોલવા માંડે છે. બાપ મૂંગો રહે છે. નાના દીકરાને પૂછે છે કે બેટા, તું શું ભણ્યો? મને તું બ્રહ્મ વિશેની વાત કર. અને દીકરો એ નત મસ્તકે આંખો નીચી ઢાળી અને બેસી ગયો. કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. અને બાપે કીધું કે બેટા, તે પછાવ્યું છે. અવ્યક્તને વ્યક્ત કરવા માટેના ફાંફા તો કેટલા વામણા લાગે. રામકૃષ્ણ દેવ ખૂબ સરસ વાત કરી રહ્યા છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથેની. સાંભળવું કદાચ અઘરું લાગે, પણ સ્પષ્ટ લખ્યું છે કથામૃતની અંદર કે વેદો, ઉપનિષદો, આ પુરાણો, આ ધર્મશાસ્ત્રો એઠા થઈ ગયા છે. શબ્દ ઉચ્છિષ્ટ. આ એઠા થઈ ગયેલા સાધનો આપણી પાસે છે. એકવાર મોઢેથી બોલાયેલી કોઈ વસ્તુ ઉચ્છિષ્ટ, એ અર્થમાં એમને કીધું છે કે આપણે આ એઠું ક્યાં સુધી? બ્રહ્મ, આ જગતમાં ઈશ્વરી તત્વ એકમાત્ર એવું છે કે એને કોઈ એઠું નથી કરી શક્યું. એ અનુભૂતિના જગત સુધી, એ અવર્ણનીય, એ વ્યક્તિગત અનુભવ સુધીની જ વાત આવીને ઊભી રહે છે. એટલી બધી મહાન વાત આ દ્રષ્ટાંત દ્વારા કહે છે
કે અવ્યક્ત બ્રહ્મને તમે કોઈ વાણી દ્વારા વર્ણન નહીં કરી શકો. અતિ ઉત્તમ દ્રષ્ટાંત રામકૃષ્ણ કથામૃતનું છે કે આ તો એવી વાત થઈ કે એક મીઠાની પૂતળીને કીધું દરિયાકાંઠે ઊભા રહીને કે તું આ દરિયાની અંદર અમે તને આ દોરડું બાંધીએ છીએ અને આ દરિયો કેટલો ઊંડો છે એનો તાગ લાવી અને અમને બહાર આવીને કે મીઠાની પૂતળીને કહે છે. મીઠાની પૂતળી તો અંદર ઉતારે ને એ ભેગી તો ઓગળી જાય. બહાર આવીને કોણ સમાચાર આપે કે દરિયો કેટલો ઊંડો છે? ભક્તની આ અવસ્થાએ પહોંચ્યા પછી, સમાધિની આ અવસ્થાએ પહોંચ્યા પછી, તાદાત્મ્યતાની આ અવસ્થાએ પહોંચ્યા પછી શબ્દો નથી રહેતા. ત્યાંથી મૌનનું જગત શરૂ થાય છે. શું નામ લેતા રોમાંચ થાય. મહર્ષિ રમણ ક્યાં એક શબ્દ નથી બોલ્યા. માત્ર ને માત્ર મૌનના પ્રદેશનું અદ્ભુત વ્યક્તિત્વ. એક શબ્દ મહર્ષિ ક્યાંય બોલ્યા નથી. અને કહેવાય છે કે એ અરુણાચલમની એ પહાડ ઉપર જાનાર દરેક જિજ્ઞાસુ કેટલા વિદેશથી સાધકો આવતા હતા. માત્ર મૌન સંવાદ અને જે પ્રશ્નો મનમાં ઉદ્ભવે એનું મૌન દ્વારા જવાબ મળી જાય. આ ભૂમિકા, આ ભારત વર્ષ માત્ર એક પૂતળી અંગ ઢાંકવા પૂરતી. અને ક્યાંના મનીષીઓ એ પર્વત ચડી અને પગ પાસે બેઠા હોય. આ કયા જગતની અનુભૂતિ છે મિત્રો? આ વાત રામકૃષ્ણ દેવે કીધી કે એને વ્યક્ત નથી થઈ શકતું, એને વાતો દ્વારા આપણે જણાવી નથી શકતા. એની સામે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કહે છે કે ઘણા એવી વાતો કરે છે કે અમે આને જાણી લીધો, હું બધું જાણું છું. આ બધું હું તો જાણું છું. આ જે અહમ છે ને એ માણસને મારી નાખે છે અને સાધના પથની અંદર તમને સ્થગિત કરી દે છે, તમને ઊભા રાખી દે છે. કે આ તો કેવી વાત છે. એક કીડી એ સાકરનો મોટો પહાડ હોય, ગિરનાર જેવડો, એકલી સાકરનો પહાડ હોય. આ બ્રહ્મની વાત છે. એમાં એક સાધક રૂપ કીડી પહાડની નજીક જાય. એક એના મોઢામાં હમાય એવડી એક નાની કાંકરી લે, ત્યાં તો એ ધરાઈ જાય. હજારો વર્ષની, લાખો વર્ષની આ યાત્રા, જીસસ, મહાવીર, અવતારોની પરંપરાના આ બધા વ્યક્તિત્વો, કોઈ પણ ધર્મ લઈ લો, કેટલાય ઈશા મસીહથી માંડીને હજરત મુસા સુધીની આ યાત્રા, કેટલા વ્યક્તિત્વોએ આ પહાડમાંથી એક એક કાંકરી લીધી છે. હજી પહાડ ઉભો છે, ક્યાં ખૂટ્યો છે? આ કાંકરી કીડી મોઢામાં લે, ત્યાં ધરાઈ જાય. કે છે કે આનો તું હંગરો કરી લઉં. એટલે બીજી કાંકરી લઈ અને દરમાં જાય છે, દરમાં મૂકે છે કે આ વખતે તું આખો પહાડ લઈ આવું. આ માણાની એષણા. હસવું આવે આ વિરાટના હિંડોળા સામે આપણે જ્યારે બાથ ભરીએ ત્યારે, કે હજારો વર્ષમાંથી આજ સુધી આ પહાડની કોઈ એક તો કાળખંડ, એક તો ખંડ તમે લઈ જુઓ. માત્ર એક કાંકરી લેવાની આપણી તાકાત છે. હું જાણી લીધું એ કેટલો મોટો અહંકાર છે. રામકૃષ્ણ દેવ તો એથી આગળ જતા વાત કરે છે, કહે છે કે સુખદેવજી જેવો તો મોટો મકોડો બહુ તો એક ગાંગડો લઈ જાય આમાંથી, બાકી શું લઈ જાય? ભગવાન વેદવ્યાસના પુત્રની વાત કરે છે કે જેને સાંભળવા માટે નૈમિષારણ્યની અંદર આખા એ વિશ્વની અંદર છવાયેલા ઋષિમુનિઓ નૈમિષારણ્યની અંદર પરીક્ષિતે આમંત્રણ આપ્યું છે ને બેઠા છે. કે છે ભાગવત તો વેદવ્યાસજીએ લખ્યું છે, પણ એના વક્તા, ઉત્તમ વક્તા એને સંભળાવશે કોણ? અને ત્યારે દિગંબર અવસ્થાની અંદર બેઠેલા એ સુખદેવજી એ આસનારૂઢ થાય છે અને આસન ઉપર બેસી અને શ્રીમદ ભાગવતની વાત કરે. તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ કથામૃત શું છે? તો કે છે કે ત્રિવિધ તાપથી તપેલા આ જીવનને શાતા આપે છે. એ કથામૃતની વાત કરી છે. ભાગવત
કથામૃતથી માંડી અને રામકૃષ્ણ કથામૃતનો આ દોર, બંને સમાંતર ધોરણે આ વાતો કરતા જાય છે. વખતો વખત આ વાત સમાજમાં કરવી પડે છે, કારણ કે માણસનો સ્વભાવ તો ભૂલકણો છે. રામકૃષ્ણ દેવ કહે છે કે સુખદેવજી જેવો મોટો મંકોળો, બહુ સરસ શબ્દ કે બહુ સમર્થ હોય, પણ બ્રહ્માંડની પાસે તો આપણે મંકોળાથી ને કે એક ગાંગડો માંડ ઉપાડી શકે. મોટું થોડીક તાકાતવાળી વસ્તુ છે, તાકાતવાળું વ્યક્તિત્વ છે. કીડીનું કદ નાનું, કણી ઉપાડે બ્રહ્મના સાકરના એ પર્વતમાંથી. મોટો મકડો માત્ર એક સાકર લઈ લે, બાકી એને ખહેડી નથી શકતો. તો આ તો કેવી આપણી એષણાઓ, આ તો કેવી વિચારસરણી કે મેં બધું જાણી લીધું છે. જે જાણે છે એ બોલતા નથી, અને નથી જાણતા એ બોલ કરે છે. આ મારું, આ હું કરું, આ ઓલું કર્યું. સૌરાષ્ટ્રની સંત કવિયત્રી આની નજીક જઈને જે વાત કરે છે કે હું અને મારું તમે છોડી દિયો પાનબાઈ. આ જાણકારીની ક્યાં વાત કરો છો? હું અને મારું તમે છોડી દિયો ને પાનબાઈ, પછી દેખાડું હરિનો દેશ. હરિના દેશમાં પ્રવેશ કરવા માટે આ બધું છોડવું પડે છે. હું જાણું છું એની ક્યાં વાત આવે છે? હું ને મારું તમે છોડી દિયો ને પાનબાઈ. હરિના દેશમાં પ્રવેશ કોણ કરી શકે? આ બધાનો ત્યાગ હું નથી જાણતો. દાસ્ય ભાવની વાત કરે છે, સામાન્ય ભક્તની વાત કરે છે, શરણાગતની વાત કરે છે. જ્યારે શરણાગત જીવ બને ને તો કદાચ એને રહસ્યો ખોલવા હોય તો ખોલી પણ દે, એના માટે કઈ અશક્ય નથી. રામકૃષ્ણ દેવ કહે છે કે જ્ઞાન માર્ગી એમ કે હું જાણું છું, તો એ તો એનો અહંકાર છે. આ જ વાત કબીર સાહેબ કહી દે છે કે અહીંયા અહમ નથી રહેતો, અહીંયા જાગૃત અવસ્થા નથી રહેતી. મારાપણું, હું પદ, જાણકારી, ઇન્ફોર્મેશન, નોલેજ. આજે તો બધું ઘણી બધી દુકાનો ખુલી ગઈ છે. ક્યાંય આ બ્રહ્મની અનુભૂતિ ક્યાંય વેચાતી મળતી નથી. એ તો પોતાને જાતે કરવાની હોય છે. બુલ્લે શાહે કહી દીધું ને કે હું આપ બીતીની વાત કરું છું, જગબીતીની વાત નથી કરતો. જગબીતી વાળા એની વાત કરે, હું તો આપ બીતીની વાત કરું છું. અને એટલે કબીરે કીધું કે તારે અહીંયા પ્રવેશ શું છે? તો કે હા, તો એ પ્રવેશની એક શરત છે કે આલા કા ઘર હૈ, ये ખાલા કા ઘર નહીં. આલા શરૂઆતથી જે ઊભો છે, આ ધરતી નહોતી, આ કાયનાત નહોતી, આ સૃષ્ટિ નહોતી, આ નદી નાળા નહોતા, આ બ્રહ્માંડ નહોતું, તેથી એ તો હતો. આલા દરજાનો છે. એ આલા કા ઘર હૈ, ખાલા કા ઘર. આ માસીબાનું ઘર ખાલા એટલે માસી થાય. એ આલા કા ઘર, એ ખાલા કા ઘર નહીં. શીશ કટાવી ભૂઈ ધરે, ફિર અંદર એ આવી. તારું માથું કાપી પછી અંદર પ્રવેશ છે આયા. માથું એટલે તારા અહમ રૂપી તારા મગજમાં જે કાંઈ ભરેલું છે એને ભૂલી જા, અને પછી તું અહીંયા પ્રવેશ કર. આ એની શરત છે. આ ઈશ્વરના ઘરની બહાર, આ બ્રહ્મના ઘરની બહાર લખેલું વોર્નિંગનું પાટિયું છે કે તમારી જાણકારીઓ આ ખતમ થાય છે. આ તો અનુભૂતિનું જગત છે. રામકૃષ્ણ દેવ કહે છે કે બ્રહ્મને વ્યક્ત નથી કરી શકાતો, માત્ર એને અનુભવી શકાય છે, માત્ર એની એક ઝલક મેળવી શકાય છે. અને કોણ આ તમને એનો સ્પર્શ કરાવી શકે છે? તો કહે છે કે કુદરતના જે જીવતા પ્રકૃતિના જે સાધનો છે, ક્યાંક વરસતો વરસાદ, ક્યાંક અફાટ મોજાઓ લોઢના લોટ ઉછળતા હોય, અને આ વિરાટની અખિલાઈનું જ્યાં અનુભૂતિ થઈ જાય, એવા વિરાટના એ હિંડોળા જેવો ક્યાંક આ સમંદર લહેરાતું હોય, ક્યાંક લીલી એ વનરાઈઓ હરિયાળી, ઝુંડના ઝુંડ એ વરસાદમાં વૃક્ષો ચિનારના નાતા હોય,
ક્યાંક આ અંતરિક્ષની અંદર ધરતીનો ક્યાંય છેડો ન દેખાતો હોય અને ક્યાંક વ્યોમની અંદર આ વાદળાઓ અળાબીડ એ મેઘ ગર્જનાઓ કરતા હોય, એના ગડગડાટ સાંભળવા આપણા માટે અસહ્ય થાય, આ વિરાટનો નાદ ક્યાંક હોય. રામકૃષ્ણ દેવના જીવનની અંદર પહેલી અનુભૂતિ થઈ છે કે આકાશની અંદર જ્યાં વાદળાઓ મંડાયા હતા, કાળા ડિબાંગ વાદળાઓ, અને એ કાળા વાદળાઓની અંદરથી જ્યારે સફેદ એ હંસોની હારમાળા જોઈતી 7 વર્ષની ઉંમરે, અને ત્યારે એ કામારપુકુરના ખેતરની અંદર સમાધિ ભાવની અંદર આવી ગયા હતા. કારણ કાં તો સીધું બ્રહ્મની એક સિગ્નેચર હતી, બ્રહ્મની સહી હતી કાળા આકાશની અંદર. રામકૃષ્ણ દેવ કહે છે કે બ્રહ્મની અનુભૂતિ તો અવ્યક્ત છે, અને માત્ર જો એનો સ્પર્શ થઈ જાય તો પણ ભાવ જગતની અંદર સરી પડાય. આ વાત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એકી ટસે એની સામું જોઈ રહ્યા છે, કાન માંડીને સાંભળી રહ્યા છે કે આ તો પુસ્તકોમાં મેં ક્યાંય વાંચ્યું નથી. આ વ્યક્તિ દક્ષિણેશ્વરના એક ઓરડાની અંદર એકાંત સાધના કરનાર, જેની પાસે સાધન સરંજામ કશું ન કહી શકાય, માત્ર 4 ધોરણ સુધીનું એક વિદ્યાભ્યાસ કરેલું આ વ્યક્તિત્વ આ તો રહસ્યો ઉજાગર કરી રહ્યો છે. દર્શક મિત્રો નમસ્કાર. ફરી પાછા રામકૃષ્ણ કથામૃત લઈ અને ફરી પાછી ઠાકોરની વાતો કહેવા માટે જીટીપી લાંગણે આપણે ઉપસ્થિત થશું. ત્યાં સુધી નમસ્કાર. જય ઠાકોર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ.